હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. આજે હતો અમારા મધુરમ ગ્રુપનો કિટી પાર્ટી ડે અને આજની અમારી થીમ હતી મરૂન ઓર રેડ ઉપર. આ ફેબ્રુઆરી મંથ છે, એના કારણે અમે વેલેન્ટાઇન થીમ નક્કી કરી હતી. અમને મરૂન ઓર રેડ આઉટફિટ પહેરવાનું હતું. અહીંયા કને હું એકદમ રેડી થઈ ગઈ હતી અને મારા ટ્યુશન્સ લેતી હતી. ટ્યુશન્સનું છુટ્ટીનું ટાઈમ થઈ જ ગયું હતું. બધા સ્ટુડન્ટ્સ અહીંયા કને તમે જોઈ શકો છો અને 5:20 થયા એટલે બધા આવી ગયા સાંજે. પછી અમે કઈ બધી ગેમ રમી. આ ગેમ એવી છે જેમાં બધાને લાલ મિર્ચી હરી મિર્ચી મિર્ચી બડી તેજ મેરા પતિ સીધા સાધા મેં બડી તેજ એ ટંગ ટ્વિસ્ટર જલ્દી બોલવાની હતી અને સાથે જે બોલીએ એ જ વસ્તુ ઉપાડવાની હતી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી. બધાને રમવાની બહુ જ મજા આવી અને બહુ જ એન્જોય કર્યું અમે. આ ગેમ રમ્યા બાદ અમે પછી આ વારી સેકન્ડ કિટી ગેમ રમી, જેમાં પત્તાને તાવીથાથી ઉપાડવાના હતા આંખે પાટો બાંધીને. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી. અડધા પત્તા આવે ને અડધા ન આવે, એટલે બહુ જ ફન થતું હતું અમારા બધાનું. અને કિટી પાર્ટીમાં આવી ઇન્ટરેસ્ટિંગ ગેમ્સ રમવાનું તો મજા જ કંઈક અલગ છે. બધા એન્જોય પણ કરે અને મસ્ત માઇન્ડ ફ્રેશ પણ થઈ જાય છે. નાનાથી લઈને મોટા દરેક ઉંમર સુધીના અમારી કિટી પાર્ટીમાં છે, અમારા કિટી ગ્રુપમાં છે. તેથી બધા જનો આનંદ થાય છે અને બધી જ લેડીઝનું મનોરંજન પણ થઈ જાય છે. થોડીક વાર ઘરના બધા કામોથી છુટ્ટી મળી જાય છે અને આવી જ કિટી પાર્ટીમાં એન્જોય આપણે કરી શકીએ છીએ. તમે જોઈ જ શકો છો, બધા વારાફરતી વારો પત્તા ઉપાડવાની અને થાળીમાં નાખવાવાળી ગેમ રમતા આવતા હતા અને બહુ જ એન્જોય કરતા આવતા હતા. એના પછી વારો આવ્યો વીસી ખોલવાનો અને વંશને એક ચિઠ્ઠી ઉપાડવામાં કહેવામાં આવ્યું અને કુદરતી તે દિવસે મારી જ વીસી લાગી હતી એઝ બિકોઝ ચિઠ્ઠીમાં મારું જ નામ આવ્યું. દેન મેં વંશને થેન્ક યુ કીધું એન્ડ એના પછી બધી જ કિટી પાર્ટીની લેડીઝે મળીને મને વીસીનું પ્રાઇઝ આપ્યું અને ફોટોશૂટ કરાવ્યું. ત્યારબાદ કિટી પાર્ટી હોય અને લેડીઝની રીલ શૂટ ન થાય તેવું બની શકે જરાય નહીં. એટલે બધાએ જલ્દી બધું સમેટી લીધું અને પછી અમે ખૂબ સારી રીલ્સ બનાવી અને એન્જોય કરી. આ છે તમારો આજનો વ્લોગ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.